नमस्कार मित्रों, हमारी चैनल में तमारुं स्वागत है। हाल में प्रख्यात एवं स्वामीनारायण संप्रदायનો વિવાદ સુરેન્દ્રનગરમાં પણ પહોંચ્યો છે અને રઘુવંશી સમાજ લાલગુમ હોવાનું બહાર આવ્યું છે અને તમામ સમાજ અને તમામ સંપ્રદાયને સાથે રાખી કાયદાકીય કાર્યવાહી થઈ જોઈએ તેવી માંગ કરવામાં આવી છે અને ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના બેફામ વાણી વિલાસ કરી સનાતન ધર્મને નીચો બતાવવા અને ગમે તે વાતો બોલી તેમના ખુદના પુસ્તકોમાં લખી ગમે તે કરી સ્વામિનારાયણ જો કે સંપ્રદાયના સાધુએ શિક્ષાપત્રી કોના દ્વારા સામાન્ય થઈ આ જવાબ આપે તેવું સુરેન્દ્રનગર શહેરના રઘુવંશી સમાજે માગણી કરી છે। શિક્ષાપત્રી ત્યારે અંગ્રેજો પાસે રજૂ કરનાર સહજાનંદ સ્વામી કેમ ભારતનો પ્રજા દેશ બંધુઓ સાથે ન રહ્યા? જો કે વધુ વાત કરવામાં આવે તો માટે કાળા પાંખડી ત્યારે બોલવાનું બંધ કરો અને વેલ્યુ તો ડટતી ત્યારે તળતી જ થાય છે, તળ પૂજાય પરંતુ દાઢી કદી પૂજાતી નથી, તે સ્વામિનારાયણ સંપ્રદાયનું બોલવું જ ન જોઈએ। આ આક્રોશ સાથે રઘુવંશી સમાજે ન્યાયની માગણી કરી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।